સુરત સચિન પલસાણા હજીરા હાઈવે પર આવેલા વાંજ બ્રિજ નજીકથી સચિન પોલીસે કેમિકલથી બનાવેલા બાયોડીઝલ જેવા ભણતા ઈંધણ ભરેલા ટેન્કરને ઝડપી પાડ્યો છે। 18,000 લીટર સાથે બાયોડીઝલ પકડાયું હતું। પોલીસે 2 ઇસમો સહિત 43,35,000ના મુદ્દામાલ કબજે કર્યો છે। સાથે જ પ્રતિબંધિત બાયોડીઝલ ક્યાંથી લઈ જવાતું હતું અને કોણ છે તેનો માલિક તે સહિતની વધુ તપાસ હાથ ધરી છે। સચિન પલસાણા હજીરા હાઈવે વાંજ બ્રિજ નજીક ટેન્કરમાં ગેરકાયદેસર રીતે કેમિકલથી બનાવેલા બાયોડીઝલ જેવું ભળતું ઈંધણનું ફ્યુલ લાવીને ઠાલવાઈ રહ્યું હોવાની બાતમી બાદ વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં રેડ કરી એક ઇસમ કિશોર અનિલ યાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો। ઈંધણનું નિરીક્ષણ કરવા તથા જરૂરી નમૂના મેળવવા માટે એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવ્યો હતો। પરીક્ષણ દરમિયાન બાયોડીઝલ જેવું ભળતું ઈંધણ મંગાવનાર આશિષ કુમાર જગદીશભાઈ પટેલ ને સારોલી ગામ આવી જતા પકડી પાડવામાં આવ્યું હતું। પકડાયેલા ઈસમો પાસેથી બાયોડીઝલ જેવું ભળતું ઈંધણ 18,000 લીટર, જે પૈકી 1 લીટરની કિંમત 90 લેખે 16,20,000, ટેન્કરની કિંમત 12 લાખ અને બ્રેઝા કારની કિંમત 6 લાખ તથા બંને ઈસમો પાસેથી મળી આવેલા અલગ અલગ કંપનીના 2 મોબાઈલ જેની કિંમત 15,000 મળી કુલ 34,35,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। આરોપીઓ કિશોર અનિલ યાદવ તથા આશિષ કુમાર જગદીશભાઈ પટેલની ધરપકડ કરાઈ છે, જ્યારે આરોપી જવલ કુમાર કનુભાઈ પટેલ અને પિયુષ પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સચિન પોલીસ સ્ટેશનમાં તારીખ 15/1/2024ના સાંજના સમયે અમને બાતમી હકીકત મળેલી કે પલસાણા સચિન હાઈવે વાંજ બ્રિજ પાસે વિકાસ સ્ટીલની સામેના ભાગે એક ટેન્કર બાયોડીઝલ જેવું પ્રવાહી સાથે ભરેલ પડેલ છે। બાતમી હકીકત મળતા અમારા ડિવિઝનના એસીપી શ્રી આઈ ડિવિઝન આરએલ માવાણી સાહેબનાઓને જાણ કરી અને સ્ટાફના માણસો તથા પંચો સાથે જગ્યા ઉપર રેડ કરતા બાતમીવાળી હકીકતવાળું ટેન્કર અમને મળી આવેલું અને એ ટેન્કર મળી આવતા અમે ત્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી। ત્યાં ટેન્કર પાસે કિશોર અનિલ યાદવ નામનો ડ્રાઈવર મળી આવેલ અને અમારી કાર્યવાહી ચાલુ હતી। એ દરમિયાન અન્ય બીજો એક આરોપી કે જે ટેન્કર મંગાવેલ હતું બાયોડીઝલનું, એ આશિષ કુમાર જગદીશભાઈ પટેલનાઓ પણ આવી જતા બંનેને સ્થળ ઉપરથી હાજર મળી આવતા તેમને સાથે રાખી અને એફએસએલ અધિકારીને બોલાવી એફએસએલ અધિકારી રૂબરૂમાં જરૂરી સેમ્પલ લેવાની કાર્યવાહી કરી અને સચિન પોલીસ સ્ટેશન ખાતે આ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ગુનાના કામે બીજા પણ 3 આરોપીના નામ ખુલેલા, જેમાં એક પિયુષભાઈ પટેલ કરીને છે જે આ ટેન્કર મંગાવવા માટે મધ્યસ્થી કરેલી હતી અને બીજા એક આરોપી તરીકે જવલકુમાર કનુભાઈ પટેલનાઓનું નામ છે અને કંપનીના જે સેલવાસ ખાતેથી આવેલાનું જણાઈ આવેલ છે, તો ત્યાંથી મોકલનારનું પણ નામ ખોલવામાં આવેલ છે અને આ અંગે આ કેટલા સમયથી આવું પ્રવાહી મંગાવતા હતા અને અગાઉ ક્યારે મંગાવેલ છે એ બાબતે વિગતવારની તપાસ હાલમાં ચાલુ કરેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ વિગતવાર તપાસ કરી રહેલ છે। જી સર, કેટલા લીટર બાયોડીઝલ ઝડપવામાં આવ્યું છે, કેટલાનો મુદ્દા માલ હતો અને ક્યાંથી લાવતો હતો અને ક્યાં વેચવા જતો હતો? અત્યારે જે ટેન્કરમાંથી મળી આવેલ છે બાયોડીઝલ એ 18,000 લીટર જેટલું ટોટલ થાય છે અને કુલ મળી અને 34,35,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને પ્રાથમિક રીતે આ ટેન્કર સેલવાસ ખાતેથી લાવેલાનું અને જે આરોપી મળી આવેલ છે આશિષ કુમાર અને અન્ય જે આરોપી છે જવલકુમાર નાવ, એ પોતાના ત્યાં જોગમાયા કરીને નામની એક પેઢી ચલાવે છે, એમની પાસે લગભગ 15 જેવી ગાડીઓ હોવાથી એની અંદર આનો ઉપયોગ કરતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે, જે અંગે અત્યારે તપાસ ચાલુ છે। જી સર, આ બાયોડીઝલમાં પહેલી વખત પકડાયા છે કે અગાઉ બી કોઈ ગુના રજીસ્ટર છે નહીં? હાલમાં એમનો ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે। એ અંગે પણ તપાસ કરવામાં આવશે કે તેઓ અગાઉ પણ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ, એ અંગેની માહિતી પણ એકઠી કરવામાં આવશે। ટોટલ કેટલાનો મુદ્દામાલ સાથે ટોટલ ટ્રક અને મુદ્દામાલ થઈ અને 34,35,000નો મુદ્દામાલ પોલીસે હાલમાં કબજે કરેલ છે અને સીઝ કરેલ છે અને એના પૃથ્થકરણ માટે એફએસએલમાં સેમ્પલો મોકલવાની તજવીજ હાથ ધરેલ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।